હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજે આપણે બતાવશી કે કઈ કઈ વસ્તુને હું યુઝ કરું અને કઈ કઈ વસ્તુને હું યુઝ નથી કરતો. તો પહેલા હે અમારું કેરમ, એટલે હું યુઝ નથી કરતો. અગર વિડિયો ઉપર એક કે વ્યૂઝ આવ્યો ને તો હું જે આવડા કેરમને હું ગિફ્ટ કરીશ ગમે એકને. તો અને બીજા હે મારા સ્પાઇક્સ છે ગાઈસ. આવ્યા તો મને કેટલા 1700 ના આવ્યા સ્પાઇક્સ. અને બીજા આવા ફૂટબોલ ના સ્ટડ ફૂટબોલ ના આ તો નાના થઈ ગયા એટલે 1000 ના થઈ ગયા એ મારા હે હા પેન્સલ દે. અને બીજી છે મારી આ ક્રિકેટની કીટ. અમારા બૂટ છે ગાઈસ, બૂટ નીચે પેલા સાઈડ માં રાખી દો. એ તો જો ગાઈસ કેટલા ઉંદેડા કાતરી ગયા યો ગાઈસ. બતા ગાઈસ આજે હું તમને બતાવીશ આમાં શું નીકળે છે. જો પેલા તો નીકળે આપણું બેટ એ 3000 નું ગાઈસ. ગ્રીપ ફાટી ગઈ કેને ગાઈસ, અમને ગરીબી દીધી. બેટ પછી આપણે ચેન ખોલસી તો નીકળશે હેલ્મેટ. આ નીકળો હેલ્મેટ. અને આ પાવડર ક્યાંથી લાવ્યો ખબર નહીં. પછી આ હે આપણા પેડ, બે પેડ છે. આ જો ને આ મારું થાય પેડ. અને આવડા મારા ગ્લવ છે બે. અને આ મારી પાણીની બોટલ કેટલા ટાઈમથી વાળી ખબર નહીં, એટલે પાણીની બોટલ છે સ્પાઇડમાં નાખા. તો આ ક્રિકેટની વસ્તુમાં આટલું નીકળે. બે બોલ છે ગાઈસ. પછી હવે એને ગાઈસ આ બધું ભરી લઈ ગાઈસ. હાલો ગાઈસ બધું ભરી લઈ. હાલો ગાઈસ ઓલું ગયું તો આઈકું. હવે ગાઈસ સાઈડ બનાવવાની અને આની આમ સાઈડ. હાલો મગજ ફરે હવે આંખથી નવી નીકળ ગાઈસ. થોડી તમે સમજો હલી ટકી આ બધું પેક કરી લે ગાઈસ. ગાઈસ કરી લે ગાઈસ. આને મૂકી દઈશ. હવે હું તમને બતાડીશ મારું સ્કેટિંગ. તો ગાઈસ આને કેમ કરવાનું? આને કરવાનું આમ જો, આમ હું અત્યારે શીખું છું ગાઈસ. આમ જો આમ થયું ને ગાઈસ, થયું ને? કેમ થયું ગાઈસ? પછી હજી એક જો આમ કરીને આમ આગળ અકાલતા શીખું. હેલો ગાઈસ, આમ આગળ અકાલતા શીખું. આમ થાય હેલો ગાઈસ, આજે આમ મજામાં. પાછળ. હવે ગાઈસ હું તમને બતાડીશ સ્લાઇડ. તમે ગમે ત્યારે ઘરે નવરા આવો, તમારે મોટું કર્યું હોય હું તમને શીખવાડીશ સ્લાઇડ કેમ બનાવવાની. આવી જાવ બધા. હાલો આવી જાવ. પેલા જે બધી વસ્તુ હોય ને સાઈડમાં કરી દેવાની. જેમ કે આપણે તેની સાયકલ લગાવી હતી તમને યાદ છે ને ભાઈ. તો જૂની સાયકલ છે અને આવડી મારી નવી સાયકલ હમણાં મેં લીધી છે. એટલે આની પેલા સાઈડમાં કરી લઈ અને પછી હું તમને શીખવાડીશ કે લપટ્યું કેમ બન્યું. હું હમણાં આવું. હા ગાઈસ મારું હોય રેસ, મારું હોય એને મારો હોય કમેન્ટ કરજો. અને આ આપણો ખાટલો જમ્પિંગ જપાક વાળો. હું ખાટલો હોય હું નતો ભૂત. હું નતો જો બોલાવે. હવે હેને ગાઈસ આપણે શું કરશું ખબર છે? આપણે હવે કરશી ટાયર આપણે ખોલશી. કેમ કે મારા જૂના ટાયર હતા ને એમાં પંચર હતી અને એ પંચરને આપણે બનાવશી. ઓકે તો હું 2 મિનિટમાં હું મારી પંચરનું સામાન હાલે તો થઈ ગયો. થોડી ગોતવાની થોડી. તો હવે હે ને ગાઈસ થોડી ગોતવાની છે તો આપણે થોડી ગોતી લઈ. થોડી એ ગાઈસ બ્લોક પર જ જોજો.
મળી ગઈ હથોડી તો હવે આપણે પાના પકડથી ખોલ નાખ યાદ હે તમને જૂનો ડબ્બો આ ખોલી હતી પપ્પા સ્કૂલે મોકલી હતી એમાંથી આપણે લીધી પાના પકડ તો પેલા આપણે ખોલી નાખવાની બધી હવા ખોલી પેલા ખોલ બોલ ભેગી બસ અને ખોલી નાખી આપણે સહી કેમ કે આ ગાડી છે ને એટલે ખુલી ગઈ બસ થોડું પણ બાકી છે ખુલી ગયું રાખી દે હવે અને અંદર જાવ દેવાનું અને પાના પકડ એક સેકન્ડ મારું પાછું બેઠા બેઠા થાકી જાય તો ગાઈસ આ હે પાનું નાખવાનું અહીંયા અને આમ કરવાનું અને નકાઈ નાનું પાનું ના એથી કરી ગાઈસ તો મારા પપ્પા સ્કૂલે મૂકી દે નથી ખોલ્યું તમને તો ખબર હે ને તો પછી યાર શું કામ આવું કરાવવું હોય યાર નથી ખોલ્યું બાય અરે બાય તમારે મૂકીને આવું ઊભા આ તો હિલા જાઓ તું હિલા જાઓ नहीं समझो का नहीं समझो ने क्या नहीं समझो ने हेलो जो नहीं समझो का नहीं समझो ने नहीं समझो नहीं समझो ना नहीं समझो ना नहीं समझो ना गाइस नहीं समझो ना लो गाइस हम यहाँ में तुम्हें करी हमको આવી રીતના તમે બેનથી બચી શકો કેવી રીતના હું તમને શીખડાવું આવી રીતના આવી રીતના કેમ આવી રીતના માં આવી રીતના આવી રીતના થોડી ગાંડી છે ગાઈસ હવે તમને બારે બતાડો જ પડશે નહીં બાબો ને ભાગતા નથી ક્યારનો હે આઈકું બોલાવી નાખો કોક આવ્યું છે તો એને શું પૂછ્યું જો આ જાતે ગલતી જમ્પિંગ ચપાક એને એક જ તકલીફ આવશે યોલે હવે તમે જુઓ હજી એક કલી સાચું લઈ લો બિચારી જોવા મળશે મને માર્યું આયે
જો ગાઈસ મારી કલા જો આમ રાખ આટલું રાખ હું જે કિચ કરું પ્લીઝ રાખ ને પ્લીઝ હું તને ચોકલેટ નો લઈ દઈશ કિનો છું એમાં મારું ઓમાં પડી ગયું ઓહ આમ કરીશ તો પડી જાય